नमो ताई जाते भये हरहंतादि महा करि मंगल करियो महा ग्रंथ करण को काज जाते मिले समाज सब पावे निज पद आत्म रूप अद्भुत याके भव सिंधु तरो आत्म रूप। श्री मोक्षमार्ग प्रकाशित ग्रंथ से 7મા અધિકાર પર સ્વાધ્યાય ચાલી રહ્યો છે। અહીંયા ધર્મ બુદ્ધિથી ધર્મધારક વ્યવહાર વાસી મિથ્યા દૃષ્ટિ એના અંતર્ગત તેને 7 તત્વનું જે યથાર્થ સિદ્ધાંત છે તેને અહીંયા ચર્ચા કરી છે અને સત્ય શું છે એ પણ અહીંયા બતાવે છે। જે 7 તત્વ સંબંધી જ્ઞાન સિદ્ધાંતો આગમ આશ્રિત બરાબર છે અને એનું જે વ્યવહાર પક્ષ છે એનો અંગીકાર પણ કરે છે, પરંતુ જે પરમાર્થ છે એની એને ખબર નથી। પરમાર્થ સ્વરૂપ શું છે એને ભાવ ભાસતો નથી અને વ્યવહાર પક્ષને જ પરમાર્થ માનીને સેવન કરે છે અને શાસ્ત્રનો અભ્યાસી હોવા છતાં મિથ્યા દૃષ્ટિ રહે છે। સ્વાધ્યાય કરતું હોવા છતાં મિથ્યા દૃષ્ટિ રહે છે। મિથ્યાત્વના અભાવ કરવાનો જે ઉપાય છે એમાં ભૂલ પડી છે। તત્વના સિદ્ધાંત સંબંધી પરમાર્થ સ્વરૂપ સંબંધી એને ભૂલ પડી છે, અનાદિથી છે અને અહીંયા પણ ભૂલ રહે છે એ આશ્ચર્ય છે। કેમ કે આ એક જ અવસર એ છે સ્વાધ્યાય સત્શાસ્ત્રનો કે જે 7 તત્વ સંબંધી જે દૃષ્ટિમાં ખોટ છે એનો અભાવ કરવાની તક છે, પણ એમાં પણ એ ભૂલ કરી નાખે છે એની અહીંયા ચર્ચા કરી છે। આજે હવે આગળ નિજરા તત્વ સંબંધી શ્રદ્ધાની અયથાર્થતા પેજ નંબર 234 સંવર તત્વની ચર્ચા સમાપ્ત થઈ ગઈકાલે, જેમાં સંવર તત્વના 6 પ્રકાર કયા વ્યવહારે ગુપ્તિ સમિતિ ધર્મ પરીક્ષા પરિચય જય ચારિત્ર્ય એમાં વિતરાગ ભાવને ચૂકીને બાહ્યમાં ક્રિયાઓ અને કસાયની મમતાને ધારણ કરે છે, પણ એના માધ્યમથી વિતરાગ ભાવને પહોંચવાનું હતું એ ચૂકી જાય છે। એ અહીંયા ભૂલ રહી। નિજરા તત્વ સંબંધી બી બહુ જ પ્રશ્નોત્તરના માધ્યમથી વિષય રસિક બને એ પ્રમાણે અહીંયા ચર્ચા કરી છે। જો વળી તે અનશન આદि તપથી નિજરા માને છે, બરાબર છે। અનશન આદિ આદિમાં બાકીના તપ યાદ રહેવા જોઈએ। અનશન, અવોદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, काय क्लेश, काय सर्ग ले लो, विभक्ति संयासन એ બાહ્ય તપ છે। પ્રતિક્રમણ આદિ અંતરંગ તપ છે, ખરેખર બધા બાહ્ય છે। એની ચર્ચા આગળ યથાયોગ્ય સમય આવશે। અહીંયા એમને વાત ઉપાડી છે અનશન આદિથી। અનશન એટલે ઉપવાસ, અમોદર્ય એટલે એકાશન અને અનશનમાં આહારનો ત્યાગ છે, અવોદર્યમાં ઓછા આહારનો ત્યાગ છે, રસ પરિત્યાગમાં રસનો ત્યાગ છે
એક એક રસનો ત્યાગ કરે ને, ખરેખર તો રસનો ત્યાગ હોવો જોઈએ. એક એક રસનો ત્યાગ કરે. એક દિવસ સોમવારે નમક ના લે, બીજા દિવસે છે ને અલગ અલગ 7 પ્રકારના એક દિવસ વિધિ તો કરે. હવે જુઓ શું કહે છે, વળી અંસન આદિ તપથી નિજરા માને છે, પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિજરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે, અને શુદ્ધોપયોગ નિજરાનું કારણ છે. તેથી ઉપચારથી તપને પણ નિજરાનું કારણ છે. ખ્યાલ આવે? આમાં બહુ સરળ ને સરસ છે. અંસન આદિ જે કરે છે, આહાર આદિનો ત્યાગ કરે છે, એ સંબંધી વિકલ્પને છોડે છે, પણ સામે એ બાહ્ય તપ લખ્યું ને શુદ્ધોપયોગ વધારવા અર્થે, એ તો ભાવ એને ખબર જ નથી, પણ આહાર આદિને છોડે છે, આહાર આદિની ક્રિયા કરતો નથી. એને એક આ તપની ચર્ચા છે, એક વ્રતની ચર્ચા આવે છે, એક પરિસર જયમાં પણ આહારની વાત આવી ગઈ. પરિસર જયમાં હતી ને, વળી ક્ષુધાદિ લાગતા તેના નાશનો ઉપાય ન કરવો. એટલે ત્યાં તો ક્ષુધાદિ લાગે છે, એટલે ભોજનની વિકલ્પ આવે છે, પરંતુ ભોજનનો ઈલાજ ગ્રહણ કરવાનો ઈલાજ કરતો નથી. એને શું માને છે? પરિસર જય માને છે. પણ ખરેખર ભોજન આદિ ક્ષુધા લાગતા દુઃખ ન કરે, એને દુઃખી ન થાય તો પરિસર જય છે. કેમ બી કરીને ભોજન ન કરે એમ ઈલાજ કરે, એ પરિસર જય નથી. તો પરિસર જયમાં તો પરિસરમાં તો ક્ષુધા આદિ લાગે છે અને ભોજન કરતો નથી. ખરેખર તો ત્યાં ખેદને પ્રાપ્ત થતો નથી, એ પરિસર જય. તપમાં શું છે? ભોજન આદિને ઈચ્છાનો બુદ્ધિપૂર્વક વિકલ્પનો ત્યાગ કરે છે. અંતર ખ્યાલમાં આવે? પરિસરમાં ને તપમાં. અને એક વ્રત છે અને એક તપ છે, એમાં પણ અંતર છે. થોડુંક મૌલિક અંતર સમજી લેજો, બાકી બહુ મોટો વિષય છે. જેમ કે મહાવ્રત આદિ છે, પછી 5 સમિતિ આદિ છે, ઈષ્ણા સમિતિ આદિ ભોજન રિલેટેડ છે ને. તો એમાં જે વ્રતાદિ જે મહાવ્રતને અંગીકાર કરે છે મુનિરાજ, અને એમાં જે અંગીકાર કરવા છતાં ભોજનનો જે રાગ આવે છે, દિવસમાં આવે તો એક વાર આવે, એકથી વધારે વાર વિકલ્પ જ ના આવે. એ ભૂમિકાના રાગનું સ્વરૂપ એવું છે. આવે તો એકાદ વાર આવે. હવે એકાદ વાર આવે હે ને, એમાં પણ વિશેષ પ્રકારથી કઠિનતા રાખે, એમાં બી વિશેષ પ્રકારથી એનો પણ ત્યાગ કરવાનો વિકલ્પ કરે, એ તપ છે. એકાદ વાર ભોજન કરી લે મુનિરાજ એના ભૂમિકા અનુસાર દિવસમાં, તો કઈ એમાં દોષ નથી, સાંભળ્યું. પરંતુ શુદ્ધોપયોગ વધારવા અર્થે એમાં પણ ભોજન આદિમાં ન ઉતરું, આહાર આદિમાં ન જાવું, એવું એવી પ્રકારની કઠિન અને નિયમ આદિ વિશેષતા ગ્રહણ કરે છે, એને તપ કહે છે. વ્રત અનિવાર્ય છે, તપ ઓપ્શનલ છે. મહાવ્રત આદિ 28 મુરગુલ તો હોય જ છે. કદાચિત કોઈ તપ કરે, કોઈ તપ ઓછું કરે, એને પોતપોતાની પરિણામોની અનુસાર એ પ્રમાણે કરે છે. આગળ આવવા વાળું છે કે એક જ તીર્થંકરે 6 મહિનાનો ઉપવાસ એક સાથે કર્યા, બાકી 23 તીર્થંકર હે ને, એમને 2 જ ઉપવાસ કર્યા દીક્ષા લીધા પછી. ખાલી ઋષભદેવે 6 મહિનાના ઉપવાસ કર્યા. તેમાં નિજરા કોને વધારે થઈ? ખ્યાલ આવે કે એ બધી ચર્ચા આગળ બહુ ખૂબ આવવા વાળી છે. એ સમય યથાયોગ્ય સમય કરીશું. અહીંયા જુઓ, વળી તે અંસન આદિ તપથી નિજરા માને છે, પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિજરા થાય નહીં. આ બાહ્ય તપ કયા. બાહ્ય કેમ કયા? કેમ કે બાહ્ય પદાર્થો સાથે સંબંધ છે, હે ને. ઉપવાસમાં ભોજનનું સેવન ન કરવું અને ભોજનના સેવનનો વિકલ્પ પણ ન કરવો, હે ને, એવો નિયમ લેવાની વાત છે. રાગનો અભાવ નથી થયો,
સાંભળો, નિયમ બહુ બધું સપોર્ટ કરે છે આપણને. નિયમ કરીએ ને બહુ સપોર્ટ. તમે નિયમ ન કરો તો ઉપયોગ છૂટો રહે છે. છૂટો રહે છે એટલે મુક્ત નહીં, અને એ બધામાં પ્રવર્તનમાં છૂટો રહે છે. તમે કોઈ ચીજ નિયમ માનો કે નિયમ કરો કે ભાઈ 10 અરે આપણે આ જે પ્રવચન પછી સ્વાધ્યાય દર્શન પછી જ આપણે કોઈ સેવન કરીશું, નિયમ કરો, વિકલ્પ બી નહીં આવે. ખ્યાલ આવે કે નહીં? નાનો નિયમ તમે કરી નાખો કે ભગવાનના દર્શન કરવા, પછી સ્વાધ્યાય, એના પછી સેવન લેશું, કરીશું કાંઈ બી. એવું નિયમ તરીકે લો તો તમને વિકલ્પો નહીં રહે, હે ને? અને નિયમ નહીં લો તો તમે એ તરફના વિકલ્પો બહુ છે. અને પછી વિકલ્પ આવે એ વાત જુદી છે, એટલો સમય તમને રાહત રહેશે. કારણ કે જીવ એ પ્રકારે બુદ્ધિપૂર્વક એ પ્રિપેર્ડ હોય છે, હે ને? જેમ કે મરણમાં બી એવું છે ને, કોઈ બહુ બીમાર હોય અને ચાલ્યો જાય તો આપણે જવાનું છે એ બાબતમાં પ્રિપેર્ડ હોઈએ. પણ કોઈ આમ હુષ્ટપુષ્ટ હોય કે આમ કોઈ એવું લાગે જ લક્ષણ જવાનું ન દેખાય અને વિદાય લઈ લે તો આપણે એને બરદાસ્ત નથી કરી શકતા કે નહીં, આ કેવી રીતે બને, પ્રિપેર્ડ નથી હોતા ને એ રીતે. અને એમાં તો ઘણી બધી બાબતો છે. આ તો એક દેશ ઉદાહરણ સમજવું એમ. તો એ બધું જે આહાર આદિ, જે આહાર છે એને ન લેવો, એ બધી જે પ્રક્રિયા છે એ કરીને શું કરવું, એ શામાં નિમિત્ત બનવું જોઈએ? તો કે શુદ્ધોપયોગ વધારવામાં કારણ બનવું જોઈએ. કે આહાર એક એવી પ્રક્રિયા છે કે આહારમાં ઇન્વોલ્વ થાય જીવ, તો આહારને નીચલી અવસ્થાઓમાં તો આહારને બનાવવા માટે ને કમાવા માટેના વિકલ્પો સુધી જાય છે. પછી આહાર આદિથી પછી ત્યાં નિહાર આદિનો પણ વિકલ્પ આવે છે. તો એ પ્રમાણે ઉપયોગ બહુ વ્યસ્ત રહે છે. તો એનાથી જ્યારે નિવૃત્ત થાય છે પછી શુદ્ધોપયોગમાં એ શરીરને આહાર, આજે શરીર સંબંધી જેમ મશીનરી હોય ને, મશીનરી સિદ્ધેન ઇન્ડસ્ટ્રીઝવાળાને ખ્યાલ હોય, મશીનરીમાં જે એના માટે તેલ કેટલું લગાવવામાં આવે છે, તેલ આપો ને તમે એને, મશીનની ઓઇલિંગ, એટલું જ શરીરને આહાર આપવો હોય. અને આપણે કેટલું આપીએ છીએ, હે ને? બહુ આપીએ તો પ્રમાદ, ન આપીએ તો શિથિલતા. એટલે આપવામાં બહુ વિવેક હોવો જોઈએ. અને ક્ષમતા હોય ન આપીને પણ તો ઉપયોગ સ્વરૂપમાં લાગવા માટે એની અનુકૂળતા હોય તો એનો પણ લાભ લેવો જોઈએ. આ બધી મેટરો છે. પણ નિજરા તો શુદ્ધોપયોગ વધારે તો જ છે, અંશન આદિથી નિજરા નથી, એમ અહીંયા કહે છે. બાહ્ય તત્વો શુદ્ધોપયોગ વધારવા અર્થિક કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિજરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને પણ નિજરાનું કારણ કહ્યું છે. બાહ્ય તપ કેમ કહ્યું? કે અંશનાદિ કરીને શુદ્ધોપયોગ વધારે તો એમાં નિજરા શામાં થાય છે? અનશનથી થાય છે કે શુદ્ધોપયોગ વધારવા? તો નિજરાનું ખરું કારણ તો શુદ્ધોપયોગ વધ્યો એમાં થયું, પરંતુ શુદ્ધોપયોગ વધારવામાં જે એને નિયમ લીધો હતો કે આહાર આદિ નહીં લો અને શુદ્ધોપયોગ વધારવાનો ઉપાય કર્યો, તો અંશન આદિને પણ ઉપચારથી શું કહે છે? નિજરાનું કારણ કહે છે. પરંતુ અંશન આદિ તો કરે અને શુદ્ધાત્મામાં ઉપયોગ ન લગાવે અને અન્ય જગ્યાએ લગાવીને એને પ્રમાદથી સમય ગુમાવે તો એની શું દશા થાય? એની એ વાત કરે. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિજરાનું કારણ હોય તો તિર્યંચાદિક પણ ભૂખ તરસ આદિ સહન કરે નહીં, પણ કોઈ બી રીતે કષ્ટની રીતે પણ ભૂખ લાગી હોય, હે ને, તો ભોજન ન કરવું અથવા આજે ભોજન નહીં કરીએ એમ કરીને જે આગ્રહથી બી ઉપવાસ આદિ કરે છે, કેવી દશા થતી હશે? 14ના દિવસે ઉપવાસ, 14 બી છે, હે ને? સંવત્સરીનો ઉપવાસ, પહેલો ઉપવાસ આખું ઘર કરે એટલે આપણે શું કરવું, કેટલી આકુરતા થાય. એને પછી ઉપયોગને ક્યાં લઈ જવો એને ખ્યાલ નથી. ખ્યાલ આવે કે અન્યથા એ તો આ તો ક્રાંતિ થઈ ગઈ ગુરુદેવશ્રીને આવ્યા પછી, હે ને? આપણા માટે તો આ યુગ ઇમ્પોર્ટન્ટ રહે. પહેલાં જનરલી શું હોય કે દશલક્ષણ પર્વ આદિમાં પહેલો દિવસ, છેલ્લો દિવસ દુકાનથી પણ નિવૃત્ત હોય અને ઘરની પરંપરા પ્રમાણે ભોજનથી પણ નિવૃત્ત હોય. શું કહ્યું? ઘરની પરંપરાથી કે ભાઈ આજે પહેલો છે તો ઉપવાસ કરવો જ જે પહેલો દિવસ તો એટલે કરી નાખે અને પછી સમય ક્યાં ગુમાવે, હે ને?
એને સ્વાધ્યાયની પરિપાટી તો ગુરુદેવસિંહ પછી ચાલુ થઈ. એને પહેલાં અમે લોકો આ બધા તપો બહુ કરેલા છે એટલે કહું છું. તો ગમે એમ કરીને જનરલી મને યાદ છે કે ગામડામાં જ્યારે અમને આ માતા પિતાને એટલી જ ખબર હતી તો આપણને એકાસન કરો, ઉપવાસ કર્યો. પછી એ દિવસે નિયમથી બાજી રમવાની, પત્તા રમવાના, સોકટાબાજી હતી એ વખતે એને હતું ને ગામડામાં ખબર છે, રાયદેશમાં ને આપણે કોઠાસમાં એ ઓલી રમત હોય ને તમારે ત્યાં હતી કે ઓલી ચોકડીથી એ બધી સ્પેશિયલ એના માટે જ એ રમત ઘરમાં રાખવામાં આવે કે આ ઉપવાસના દિવસે આ બધી રમતો રમાડવી. કેમ કેમ કે ભૂખ લાગી હોય, જો ઉપયોગ ત્યાં ન લગાવે તો એ ખાઈ લે તો ઉપવાસ તૂટી જાય, તો ઉપવાસ તૂટી જાય મોટું પાપ લાગે. હવે એનો કયો ઉપવાસ થયો એને ખરેખર મેં તો આ બધું બહુ કરેલું પણ છે, આ રીતે જ કર્યું છે. અને ત્યાર પછી હવે શું કહે, બધા પોલમ પોલ જ છે. અને કોઈ દોસ્તાર આપણો ખાસ હોય તો ત્યાં થોડુંક લઈ આવીએ તો ઘરે ખબર ના પડે, એવી રીતે બી ઉપવાસ કરેલા, બધી જ રીતે કરેલા છે. પણ આ જે શુદ્ધોપયોગ વધારવા વાળો ઉપવાસ હજી સુધી કર્યો નથી, એટલે નિદ્રા થતી નથી. ખરેખર એ મનોરંજનના જ કારણ બની જાય છે. એ ખરેખર હાસ્યાસ્પદ થઈ જાય છે. સમજ્યા વગરની ક્રિયાઓ એને હાસ્યાસ્પદ બની જાય છે દુનિયા માટે. જોકિંગ થઈ જાય છે, એમ જ થઈ જાય છે, એમાં કંઈ નવાઈ નથી. ઘરના છોકરાઓ બરાબર પછી મજાક કરે, ઉપવાસ તો કરે છે આ, પણ બધું આ બધું એમ છે ને એ રીતે. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ નિદ્રાનું કારણ હોય તો, એટલે ભૂખ્યા રહી કષ્ટ આપીને બી ભૂખ્યા રહેવું તો આહાર ન આવવાના કેટલા પ્રસંગો છે જુઓ. એક તો નારકીજી અને 3 લોકનું અનાજ સેવન કરી લઉં એટલી ભૂખ, પણ એક પણ કણની વ્યવસ્થા નથી, તો ભોજનનો આહાર તો ત્યાં પણ નથી હોતો. ઉપવાસ ગણાય કે ના ગણાય? એના દેવગતિના દેવો સાંભળજો, એને એમને બી આ આહાર તો હોતો જ નથી. હજારો વર્ષ આયુ પ્રમાણ 33 આગળ હોય તો 33,000 વર્ષ પછી વિકલ્પ આવે, આ રીતે કેલ્ક્યુલેશન છે. અને એ વખતે અમૃત કંઠથી ઝરે અને એનું એ સમાધાન થઈ જાય છે. તો પછી એને તો ઈચ્છા બી નથી હોતી, સાંભળજો, પણ શુદ્ધોપયોગમાં નથી લગાવતા ને ઉપયોગ, એટલા માટે એ તપ ન ગણાય. આહાર ન લેવાને જ તપ ગણાતું હોત તો સૌથી મોટા તપસ્વી નારકી અને દેવગતિના દેવો થાય, પણ ત્યાં તપની વ્યવસ્થા નથી. તપ કરી શકે એવી જાતિની પર્યાયની યોગ્યતા જ નથી ત્યાં. અને આ આહાર તો લેતા જ નથી બે કેરેક્ટર. અને ત્રીજા તિર્યંચ. તિર્યંચને પણ એવા કેટલાય દિવસો જાય છે હેને, ભૂખ અને તરસથી કે આહાર અને પાણી વગરના એવા કેટલાય દિવસો પસાર કરવા પડે છે. લખી દેજો તિર્યંચની મુખ્યતાથી કરી. તો તિર્યંચ આદિ પણ ભૂખ તરસ આદિ તો સહન કરે છે. તો નિદ્રાનું અગર કારણ હોય તો એમને નિદ્રા થવી જોઈએ. અહીંયા સામાન્ય કથન કર્યું. હવે પ્રશ્ન, એ તો પરાધીનપણે સહે છે. જો આ એનો દલીલ કે એ તો પરાધીન પણ સહે છે, પણ અમે જે ઉપવાસ આદિ કરીએ છીએ ને એ કોઈ અમારી મજબૂરી નથી. અમારા ઘરે કાંઈ ખાવાનું ખૂટી ગયું છે અને અમે આજે ઉપવાસ કર્યો છે એમ નથી, એમ કહે છે. હે ને, અને મુનિરાજની અપેક્ષાએ અમારે ત્યાં કોઈ ચોકા નથી લગાવતો, એમને લાઈનથી ચોકા લાગે છે, છતાં પણ અમે આજે ઉપવાસ એટલે ભોજનની ક્રિયા ન કરવાનો નિર્ણય કર્યો છે. તો પછી એને નિદ્રા એ તપ કહેવાય, એને નિદ્રા કહેવાય કે ના કહેવાય? પ્રશ્ન ખ્યાલ આવ્યો? તમે તિર્યંચની સાથે અમને નહીં સરખાવો. ચલો, એને તો ભોજન મળતું નથી, એની મજબૂરી છે, અમારે એવી મજબૂરી નથી. પરંતુ અમે તો આજે બાકાયદા ઉપવાસ કર્યો છે કે આજે ભોજન નહીં લઈએ, અને અમે અનશન નામનું જે મોટું તપ કહ્યું છે એ તપ આપણે આજે અંગીકાર ધારણ કરીશું. જવાબ બહુ જબરજસ્ત છે. જુઓ, આવો જવાબ મળતો નથી ક્યાંય. ધર્મ બુદ્ધિથી, એટલે કે ધર્મ બુદ્ધિપૂર્વક કર્યું છે. આ એક ચાલે, ધર્મ બુદ્ધિપૂર્વક એટલે કોઈ માન માટે કર્યું છે એમ પણ નથી, સાંભળજો, હે ને, પુણ્ય માટે કર્યું છે એમ પણ નથી. અમે તો ધર્મ સમજીને કર્યું છે અને એનાથી ધર્મ થાય એટલા માટે કર્યું છે. સમજો, બે વાત જ્યાંથી હું બોલું છું એ જે એવું કોઈ એમ કે સમાજમાં અમારું જુલુસ નીકળે અને અમને અમારા તપની રીતે પ્રભાવના કરે દુનિયા,
હે ને? એટલા માટે અનશન નથી કર્યું, સમજમાં આવે છે? પણ અમે એટલા માટે કર્યું છે કે ધર્મમાં કહ્યું છે ને, અનશન આદિને વ્યવહાર ધર્મ કહ્યો છે કે નહીં, પણ વ્યવહાર ધર્મ કેમ કહ્યો છે એને ખબર નથી, અને એને વ્યવહારથી ધર્મ કહ્યો છે, યથાર્થ ધર્મ નથી એ બી ખબર નથી. અને એને વ્યવહાર એટલા માટે કહ્યો છે કે જ્ઞાની ધર્માત્મા અનશન આદિના કાર્યોના કાલમાં શુદ્ધોપયોગ વધારે છે એ તરફ એનું ધ્યાન જ નથી, હે ને? ધાર્મિક જીવો કરે છે, વ્યવહારથી શાસ્ત્રમાં ધર્મ પણ કહ્યું છે, અને અનશન આદિને મોટા તપ બી કહ્યા છે, અને જ્ઞાનીઓ એને ધાડ બી કરે છે, એટલે અમે એને ધાડ કરીને ધર્મ કરીશું એમ કરીને કરે છે. પણ એ કરીને શું કરવું હતું એની એને ભાવ ભાસતો નથી. દરેક જગ્યાએ ભાવ વાસન ચૂકી જાય છે, એ તમે આમાંથી કાઢજો. અને ભાવ વાસન નથી તો અનશન આદિ થોડી, નિજરાનો કાળ અનશન નથી, નિજરાનો કાળ શુદ્ધોપયોગ છે એમ અહીંયા કહે. જો ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિ તો કરે, સાંભળજો, બહુ અદ્ભુત વાત છે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. ખ્યાલ આવે છે આ લીટીનું? આનો મર્મ ખ્યાલ આવે છે કે ભલે ઉપવાસ આદિ તો કરે, પણ ઉપવાસ આદિ કરે એમાં પરિણામની સ્વતંત્રતા તો જુદી જ છે, એને કોઈ અશુભ રૂપે પરિણમે છે, કોઈ શુભ રૂપે પરિણમે છે, અને કોઈ શુદ્ધ રૂપે બી પરિણમે છે. તો ઉપવાસ આદિ નિજરાનું કારણ ક્યાં થયું? ખ્યાલ આવે તમને? આખી લીટીનો ખ્યાલ આવે બેટા? સાંભળો જો શું કહે છે કે ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિ તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. ઉપવાસ આદિ કર્યા હોય તો કોઈને તો પરિણામ અશુભ રહે કે ના રહે? અરે ઘણા રહે. ક્યાંથી કરી લીધું, અમે તો એવું કોઈ ખોટું કામ નથી કર્યું તો એ ઉપવાસ આપી દીધો. પ્રાયશ્ચિતમાં ઉપવાસ આપવાની પ્રથા છે આપણે ત્યાં, ખ્યાલ નહીં હોય તમને? મુનિરાજ પાસે જાઓ અને તમને કોઈ નિયમ તૂટી ગયો તો મુનિરાજને કહે કે મારો જે મેં નિયમ લીધો હતો, પ્રતિજ્ઞા કરી હતી સાહેબ, પ્રતિજ્ઞાનો ભંગ આ રીતે થઈ ગયું છે, તો શું કરું? તો એ 2 ઉપવાસ કરી લીધે, 3 ઉપવાસ કરી લીધે. આ પ્રથા પહેલાં બહુ ચાલતી. એને વેદ જ્ઞાન કરાવવું કે તપ, અને એને છે ને તત્વ જ્ઞાન કરાવવું કે તે પ્રતિજ્ઞા કરી છે શું છે, કાંઈ નહીં. અને એ બી ખુશ થઈ જાય કે ચલો આપણે દોષ કર્યો, એ દોષને મટાડવા 2 ઉપવાસ કરી લીધા, 2 દિવસ જ તો ભૂખ્યા રહેવું છે ને, હલાવે કે નહીં? પણ કોઈને ઉપવાસ કરવામાં આવે તો અશુભ એટલે બહુ પરેશાન થઈ જાય. આ ઉપવાસ મેં ક્યાં લઈ લીધો, આજે લેવા જવું નહોતું, આમ છે તેમ છે, એમ કરીને અશુભ ભાવ બી આવે કે ના આવે? બીજું, ઉપવાસના કાળમાં વેપાર આદિના ભાવ આવે કે ના આવે? આવે. એક વાત તો એવું બન્યું કે શ્વેતાંબર લોકોના બી હોય પર્યુષણ, તો લિફ્ટમાં જનરલી બધા સવારે સાથે થઈ જઈએ તો 2 ભાઈ વાત કરતા હતા કે મેં તો 45 દિવસનું આમ કર્યું છે તેમ કર્યું છે. પછી એમ કહે 45 દિવસનો ઉપવાસ કર્યો છે, છતાં પણ મારું શરીર બળ એટલું છે કે દરરોજ હું ઓફિસ એટેન્ડ કરું. મતલબ કે એને ક્વોલિટી સમજે છે. અહીંયા કહે છે કે શુદ્ધોપયોગમાં ઉપયોગ વધારે તો નિજરા થાય. અને એ લોકો કહે છે કે પહેલાં તો ક્યારેક નહોતો જતો, પણ મેં મારું ટેસ્ટિંગ માટે બધા જ દિવસે ઓફિસ ગયો, પણ છતાં બી મને ચક્કર ન આવ્યા. એનો ઉપવાસ એ રીતે થયો. તો મને બતાવો, એને એ ઉપવાસમાં અશુભ ભાવ કર્યા ને? એ સિવાય બી તો કે અશુભ આવે છે, કોઈને શુભ બી આવે, શુભ બી કરે કે ભાઈ બધી ઝંઝટોથી આપણે નિવૃત્ત થયા છે. ભોજન બી એક ઝંઝટ લાગે કે ના લાગે? જમવું ને એના માટે 2-2 કલાક રાહ જોવી ને તેથી એમને, તો એના કરતાં આપણે આજે નિવૃત્ત થઈ છે તો 2-4 કલાક સ્વાધ્યાય વધારે કરશું. તો ઉપવાસના કાળમાં કોઈએ શુભ ભાવ કર્યો, કોઈએ અશુભ કર્યો. સાંભળજો, ઉપવાસનું નિમિત્ત પણ. અને કોઈએ શું કર્યું? ભેદ જ્ઞાન કરી, શરીરથી આસક્તિ ઘટાડી અને શુદ્ધોપયોગ કર્યો, તો પરિણામ તો જેમ પરિણમે એમ પરિણમો. તો એમાં ઉપવાસનું શું યોગદાન રહ્યું? તો પછી ઉપવાસથી નિજરાનો જ નિયમ કરો તો કોકને તો શુભ બંધ થાય છે, કોકને તો અશુભ બંધ થાય છે, અને કોકને તો નિજરા થાય છે. તો પછી ઉપવાસનો તો કોઈ નિયમ એવો તો બન્યો નહીં કે ઉપવાસ કર્યો એટલે નિજરા થઈ, એવું તો કાંઈ ગણિત બેઠું નહીં. પંડિતજી આ જવાબ આપે છે. જો માટે જો ઘણા ઉપવાસ આદિ કરતા ઘણી નિજરા થાય, ત્યાં થોડા કરતા થોડી થાય એવો નિયમ ઠરે, તો પછી એવું તો કાંઈ બનતું નથી. કોઈ તો ઉપવાસ કરીને પાપનો બંધ કરે છે.
ખ્યાલ આવે? ત્યારે તો નિદ્રાનું મુખ્ય કારણ ઉપવાસાદિક જ ઠરે. સાંભળજો, આ એક દલીલ આપી છે, આ નિયમ નથી કહ્યો. અગર જો એવું હોય કે ઘણા ઉપવાસ આદિ કરવાથી ઘણી નિજરા થાય, થોડા ઉપવાસ કરવાથી થોડી નિજરા થાય, તો નિજરાનું મુખ્ય કારણ શું થાય? ઉપવાસ થાય. તો નિજરાનું ઉપવાસ કયું કારણ છે? ગૌણ કારણ છે, વ્યવહાર કારણ છે. મુખ્ય શું? નિશ્ચય અને ઉપચાર શું? ગૌણ શું? ઉપચાર. આ છે ને એક કાબી છે. નિશ્ચય મુખ્ય છે અને વ્યવહાર ગૌણ છે. એનો અર્થ કે અનશન આદિ ગૌણપણે નિજરાનું કારણ છે, મુખ્ય કારણ નથી. કેમ કે ઉપવાસ આદિ હોય તો નિજરા થાય જ એમ નિયમ નથી, પણ ઉપવાસ હોય ને શુદ્ધોપયોગમાં વધારે તો નિજરામાં એ હેતુ ગણાય છે, એટલે એને ગૌણપણે કારણ કહ્યું છે. મુખ્ય કારણ તો શું છે? વિતરાગતા જ છે, શુદ્ધોપયોગ જ છે, આત્માનુભૂતિ જ છે. ખ્યાલ આવે કે નહીં? એ જ વાસ્તવમાં એક પરમાર્થ કારણ છે. પરંતુ આને એનું તો ભાવ વાસન છે નહીં, અને અંશન આદિ બાહ્ય તપને આચરે છે અને કહે છે કે મને ઘણા કર્મની નિજરા થાય છે, ધીરે ધીરે મને મોક્ષ થઈ જશે, શુભ કરતા કરતા શુદ્ધ થઈ જશે. એ શું કર્યું એને? શું કર્યું એને? મિથ્યાત્વનું પોષણ કર્યું. ખ્યાલ આવે કે નહીં ભાઈ? સમજવા જેવું બહુ સરળ છે, પણ આમાં ઘણી વખત જે મનોવિજ્ઞાન સુધી આપણે નથી પહોંચતા ને, એટલે હું થોડો ખુલાસો કર્યો છું. અને ગ્રંથ પૂરો કરવાની મારી જલ્દી ગણતરી નથી. એવું નથી, જ્યારે થશે ત્યારે થશે એ જો. પણ એમ તો બને નહીં, એવું તો બને નહીં. કેમ ના બને? કારણ પરિણામ દુષ્ટ થતા ઉપવાસ આદિ કરતા પણ નિરા થવી કેમ સંભવે? હે ને? ઉપવાસ હોય તો કોઈ પરિણામ સરખા જ રહે છે એવું છે? આપણે બધા ઉપવાસ તો કરી જોયા કે નથી કર્યા? કર્યા તો આમ પરિણામ શાંત રહે છે, મતલબ પરિણામ ભદ્ર રહે છે, અને અભદ્ર બી પરિણામ આવી જાય છે. એટલે વાત મંદિરમાં આવીએ તો મંદિરમાં શુભ જ ભાવ રહે છે. હેલા ભાઈ, મંદિરમાં આવવું નહીં એમ વાત નથી. મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરીને અથવા એમની મુદ્રા જોઈને 7 તત્વનો યથાર્થ વિચાર કરવા તરફ ઉપયોગ લગાવે તો એનું તત્વ નિર્ણય કરીને આત્માનું ભલું કરી શકે છે. પણ મંદિરમાં આવી ગયો એટલે ભલું થઈ જશે, તો મંદિરમાં આવવામાં અશુભ ભાવ પણ થતા જોવામાં આવે છે અને શુભ ભાવ થતા પણ જોવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં? અને પ્રાય ઘણી વાર તો મંદિરમાં ભગવાનની સામે જ પૂછે કેમ છે તબિયત, કેવી છે તબિયત, શું છે, કેમ નહીં, ક્યારે આવ્યા, કોણ મર્યું, કોણ તૂટ્યું, કોનું જોડાયું, બધી જ ઇન્ફોર્મેશન જેટલી મંદિરમાં મળે છે એટલી બહાર નથી મળતી. ખ્યાલ આવે કે નહીં? પેલા મંદિરનો ઓટલો ઇન્ફોર્મેશન માટે પ્રખ્યાત ગણાતો. મંદિરના ઓટલે બધી ક્યાં કે ત્યાં જ નવરાશ હોય, ત્યાં જ મળે, ઘરમાં બી વાંધો ના આવે કે મંદિર ગયા છે એમ. ખ્યાલ આવે કે નહીં? આવી જ દશા હોય છે. આ બધું જોયેલું છે, પહેલા તો આ બધું જોયેલું છે. મંદિરમાં બહારમાં ઓટલા તત્વ ચર્ચા માટે કરવામાં આવતા એટલા માટે રાખવામાં આવતા કે ભાઈ અંદરથી એ બહાર આવે અને સાધર્મીઓ બેસે, કે મંદિરમાં ચર્ચા ઉચિત નથી. ભગવાનમાં તો ત્યાં હું, ભગવાન અને ભગત બે જ, અને બેમાંથી પછી એક. એ નિયમ છે. જરા પણ ચર્ચા નહીં, તત્વની બી ચર્ચા નહીં ત્યાં. એટલે કે તત્વની ચર્ચા તો સ્વાધ્યાય હોલમાં થાય, અને તત્વની ચર્ચા કરી એનો રસ ભગવાનની મુદ્રા જોઈને ઓર પરિપક્વ થાય. ખ્યાલ આવે ને? એટલા માટે દ્રઢતા વધારવા અર્થે. ઘણી વખત આપણે અજાણતામાં ઘણા બધા દોષ કરી લઈએ. ના, અમે ક્યાં લૌકિક ચર્ચા કરીએ છીએ, અમે તો તત્વની ચર્ચા કરીએ છીએ. તો ઠીક નથી. બહુ મજબૂરી હોય છે બાળકોને શીખવાડવા માટે. મંદિરમાં લઈ જઈએ ત્યારે વિદ્વાને બોલવું પડે છે, પરંતુ ખરેખર તો ભગવાન વક્તા જે છે, સુપર વક્તા, એકમાત્ર તીર્થંકર દેવ, એની સામે અન્ય કોઈ વક્તાનું વક્તવ્ય હોય નહીં. આ સ્વરૂપ આ રીતે છે. ખ્યાલ આવે? ઘણા લોકો સમજાવો ને સાહેબ, સમજાવો ને. ખ્યાલ આવે? એ ઠીક નથી. જો હવે વળી અહીં જો એમ કહેશો કે જેઓ અશુભ શુભ સુધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિજરા છે, તો ઉપવાસ આદિ તપ નિજરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો અશુભ શુભ પરિણામ બંધના કારણ ઠર્યા, ત્યાં શુદ્ધ પરિણામ નિજરાનું કારણ ઠર્યું. આવે ને કન્ક્લુઝન. મતલબ વળી અહીં જો એમ કહેશો કે જેઓ અશુભ શુભ સુધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિજરા થાય છે, બરાબર? શુભ પરિણમે અને અશુભ પરિણમે તો એનાથી બંધ થાય છે.
એકથી પુણ્ય બંધ, એકથી પાપ બંધ અને શુદ્ધ પરિણમે તો નિદ્રા થાય છે. આ અકાટ્ય નિયમ છે. ખ્યાલ આવ્યો? હવે એ શું પરિણમે છે એ એના ઉપર છે. પરંતુ કોઈ એમ કહે કે નહીં નહીં અમે તો ઉપવાસ આદિ કરીએ છીએ, જ્ઞાનીને પણ તપ કહ્યા છે, તો કે બાહ્ય તપ છે, અંતરંગમાં પ્રાયઃ એની જે સામર્થ્ય છે, જે બહારમાં ઉપયોગને ન ભમાવાનું, તો એ રીતે નિયમ કરી અને શુદ્ધોપયોગનો પ્રયાસ કરે છે. ખ્યાલ આવ્યો? અનશન આદિ કરીને સામાયિકમાં બેસવાનો નિયમ છે. અનશન એટલે આખા દિવસની સામાયિક. આ સમજો, નાસ્તિથી આહાર આદિના વિકલ્પથી છુટકારો અને અસ્થિથી સ્વરૂપમાં જવા માટે, સામાયિક સ્વરૂપમાં જવા માટેનો 24 કલાકનો ચાન્સ. આ રીતે છે ઉપવાસ. હે ને સમીપ, હે ને સમીપ, કોના સમીપ? સ્વયંના સમીપ વર્તે એને જે કાલ એ ઉપવાસ છે. અને એના માટે સૌથી વધારે જીવ આહાર આદિમાં જ, હે ને આ બે જ સંજ્ઞામાં વધારે, આહાર ને મૈથુન સંજ્ઞા. એમાં આહાર સંજ્ઞામાં તો ભૂલે નથી લાગતી. આહાર સંજ્ઞા તો હે ને એ તો પ્રેસ્ટિજિયસ છે. આહાર સંજ્ઞા તો મૈથુન સંજ્ઞાનો થોડીક નિંદા વાળો સંજ્ઞા છે. મૈથુન સંજ્ઞામાં કોઈ જાહેર આદિમાં નહીં, પણ ભોજન આહાર આદિની તો બરાબર વ્યવસ્થા. ધાર્મિક કાર્યો હોય તો બી સૌથી પહેલા આહાર સંજ્ઞાની મુખ્ય. ખ્યાલ આવ્યો કે નહીં? અલગ કોઈ તમને એમ કહેવામાં આવે કે ભાઈ શિબિરમાં આવજો, તો સૌથી પહેલા ભોજનની શું વ્યવસ્થા? આહાર સંજ્ઞા છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી ઓલા ટીવીમાં શું જુઓ છો તમે? શેફ આવે ને, શું કહેવાય, કઈ ચેનલ? માસ્ટર શેફ. હે ને એ માટે આહાર તો 2 ટાઈમ 5-5 મિનિટમાં પતી જાય છે, પણ આહાર સંજ્ઞા નિરંતર રહે. ખ્યાલ આવ્યો કે નહીં? એ માસ્ટર શેફ જોવું, કેવી રીતે બનાવવું, શું કરવું, તે આહાર સંજ્ઞા છે. અને એ આહાર સંજ્ઞાનું હોવું એ ઠીક છે, પણ એમાં નુકસાન શું છે એ ખબર નથી. આહાર સંજ્ઞા છે એ ગલત છે એ ન માનવું, એનું નામ વાસ્તવમાં મિથ્યાત્વ છે. આજે નિદ્રાધિકારમાં આવીને જ્ઞાનીને કેમ નિર્યા કહો છો, કેટલી વાત પ્રશ્ન, એકનો એક પ્રશ્ન. પરદ્રવ્યનો રાગ જે થાય છે એ મિથ્યાત્વ છે, હે ને? પણ જ્ઞાનીને એ અમને ન સમજાયું. કેમ? કેમ કે ચતુર્ગુણ સ્થાનવર્તી, પંચમગુણ સ્થાનવર્તી, છઠ્ઠા ગુણ સ્થાનવર્તી, એને પણ પરદ્રવ્યના લક્ષથી રાગ તો થાય છે, અને એ તો સમ્યક દ્રષ્ટિ છે. તો પછી પરદ્રવ્યથી રાગ થાય છે એ મિથ્યાત્વ છે, એ કેમ કહ્યું એ અમને સમજાતું નથી. પ્રશ્ન 10 વાર સમજાવ્યો મારા આવ્યા પછી. એના કે નહીં? હવે પછી જવાબ આપે છે એ સમ્યક દ્રષ્ટિ જે રાગ આવે છે ને એને લાભ નથી માનતો, એટલે દોષ માને છે. મને બતાવો કે એ જે તમે માસ્ટર શેફની ચેનલ, શું કહેવાય એને ચેનલ જ કહેવાય, શો. હવે માસ્ટર શેફનો જે શો જોયો છો, એપિસોડ જોયો છો, તો એ તમને એકે વાર એમ લાગે છે કે આ આહાર સંજ્ઞા છે, આ દોષ છે, અને આ વાસ્તવમાં આત્મકલ્યાણમાં હિતકારી છે, આ મારું પરિણામ, એવું લાગે છે કે એમ લાગે છે કે આમાં શું ખોટું છે? એ આવવું એ વાત જુદી છે, પણ એ દોષ ન લાગવો. અચ્છા, દોષ ન લાગે તો શું લાગે? પછી તમારા મોઢેથી જ બોલાવવાનું, શું લાગે? ગુણ લાગે. જે દોષ ના હોય એ શું હોય? ગુણ. તો એ આપણને ગુણ લાગે. તો દોષ અને ગુણનો જ જે વિભાગ નથી, હે ને, તો એ દોષની દૃષ્ટિ છૂટવાનો અવસર ક્યાં છે? અને જ્યારે દોષની દૃષ્ટિ જ નથી છૂટી, તો દોષના ભાવની વાત ક્યાંથી આવશે? અંતર ખ્યાલમાં આવ્યું ને? આખું જે એનું જે મેજિક છે, લોજિકલ મેજિક છે, સમજમાં આવવું જોઈએ. આપણને એવું ક્યારે નથી લાગતું કે આપણે કોઈ આ દોષ છે અને આ કોઈ મુક્તિના માર્ગથી વિરોધી ભાવ છે. નહીં નહીં, આ તો હોય જ ને. અત્યારે ગ્રસ્ત જીવનમાં તો હોય જ ને. કે જ્યારે આરિકા બનીશું ત્યારે વિચારીશું. તો કે તું નહીં બને. જ્યાં સુધી આ દોષ નહીં લાગે, હે ને, આ ગુણ લાગશે, ત્યાં સુધી આરિકા વ્રત નહીં આવે. પેલા આવે ને 11મી વૃત્તિમાં નહીં આવે એમ અહીંયા કહે છે, નિવૃત્તિ નહીં થાય. ખ્યાલ આવે છે? કદાચ બાહ્યમાં ઇન્દ્રિયો સમર્થ નહીં હોય તો તું એક બાવરજી રાખી લઈશ, પણ તું એનાથી નિવૃત્ત નહીં થાય. મેળ રાખી લઈશ, સવાર બપોર સાંજ 3 ટાઈમના નાસ્તા ને જમવાનું, આ ધામ ધમ ધમાલ ધમાલ, હે ને, એ આ છે. ભોજન પર જ કેમ પાછળ પડી જાય છે અહીંયા? કેમ કે એ જ સૌથી, જો દુનિયા છે ને, નથી કે ભાઈ પેટ માટે જીવીએ છીએ. શું પેટ એટલે શું? હે ને, છોકરું જન્મે તો બી સીધો અંગૂઠો મોઢામાં નાખે છે, ભૂખ્યો જ આવે છે.
એટલે આહાર સંજ્ઞા બહુ ખતરનાક છે. એ રીતે એની પાછળ જ આખી દુનિયા છે. ભોજન આદિની વ્યવસ્થા માટે તો કમાણી હોય છે, હે ને. આહાર અન્ન એક 11મો પ્રાણ છે, ધન 12મો પ્રાણ છે. કારણ કે 10 પ્રાણ માટે આ 2 પ્રાણ સહાયક છે. એટલે દુનિયા, આખી દુનિયા એ 2 પ્રાણ અને રોટી કપડા મકાન 3 વસ્તુ જીવનમાં જોઈએ છે. એને તો જીવનમાં તન રત્નત્રય વાળું તો એને ખબર જ નથી. એના 3 રત્ન આ છે, રોટી કપડા મકાન. અને ખરેખર 3 રત્ન શું છે? તમે દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય. એ જ તમને વાસ્તવમાં સુખી જીવન પ્રદાન કરે છે. રોટી કપડા મકાનની તો આદત છોડવાની છે, દૃષ્ટિ છોડવાની છે, આસક્તિ છોડવાની છે. સ્વરૂપને એની જરૂર નથી. આત્મા નિર્ગ્રંથ છે, આત્મા નગ્ન છે, રાગ દ્વેષથી રહિત છે, કપડાથી ઢાંકવાની જરૂર નથી. એવો એને વાસ્તવમાં નિર્વિકારી આત્મ તત્વ છે. કેટલું જબરજસ્ત છે આત્મ તત્વની તો મહિમા આવે તો એમ લાગે કે આપણે ક્યાં ફસાયા છીએ યાર, એવું લાગે. નવીનભાઈ, જીવન પૂરું થઈ જાય ખાવા પીવામાં પૂરું કરીને. જુઓ અહીંયા શું કહે છે, ક્યાં આવી વાત છે. વળી અહીં જો એમ કહેશો કે જેવો અશુભ શુભ શુદ્ધ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિદ્રા છે, તો ઉપવાસ આદિ તપ નિદ્રાનું મુખ્ય કારણ ક્યાં રહે? આ તો લોજિકલ છે ને. આ તો આપણને અનુભવમાં છે ને કે આપણે ઉપવાસ કરીએ તો બી તો આપણને અશુભ ભાવ આવે છે. કોઈને શુભ ભાવ આવે, કોઈ શુદ્ધ ભાવ આવે. તો પછી ભાવ પ્રમાણે બંધ થશે કે ક્રિયા પ્રમાણે બંધ થશે? એ તો પ્રાય જ્ઞાની ધર્માત્મા એ ઉપવાસ આદિ કરી એને શુદ્ધોપયોગ વધારવાનો ઉપાય રાખે છે. એટલે એમને અનશન આદિને તપ, બાહ્ય તપ કહી અને ઉપચારથી એને ધર્મ પણ કહ્યું અને બાહ્ય તપ કહ્યું, અથવા નિર્જરાનું કારણ ઉપચારથી વ્યવહારથી કહ્યું. એને ખરેખર તો સ્વરૂપમાં જે ડૂબે છે, લીન થાય છે, એ જ વાસ્તવમાં નિદ્રાનું કારણ છે. ત્યાં તો અશુભ શુભ પરિણામ બધાના કારણ ઠર્યા, તથા શુદ્ધ પરિણામ નિદ્રાનું કારણ ઠર્યું. હવે એક ઓર પ્રશ્ન, બહુ અદ્ભુત છે આ વિષય. તો તત્વાર સૂત્રમાં તપસા નિદ્રા ચ એમ શા માટે કહ્યું? હવે ઉમા સ્વામીને વચ્ચે લઈ આવે, કહ્યું ને તપસા નિદ્રા ચ, તપથી નિદ્રા થાય છે એમ કેમ કહ્યું? તો એક બીજા સૂત્રથી જવાબ આપે છે. જુઓ, તપથી નિદ્રા થાય છે એ વાત સાચી, પણ તપ કોને કહે છે? અહીં લખી જો, શાસ્ત્રમાં ઈચ્છા નિરોધ તપ. આ બી એક સૂત્ર છે. કયા ગ્રંથનું સૂત્ર છે ખબર છે કોઈ? ઈચ્છા નિરોધસ્ત તપ. ખબર નહીં હોય તો સમય દર્શન થશે, ચિંતા નહીં કરે. હે તત્વ સૂત્રનું નથી. આપણને એમ લાગે ને સૂત્રમાં છે ને એટલે એમ લાગે તત્વ સૂત્રનું જ હશે. મને બી પહેલા એવું લાગતું કે આ તત્વ સૂત્રનું સૂત્ર છે, પણ પછી જોયું તો ક્યાંય નતું. તો આ ધવલામાં છે, 13મા નંબરની બુકમાં છે, 5મો અધિકાર, હે ને. ધવલા 13મા નંબરનું પુસ્તક છે, એની અંદર આ સૂત્ર લખ્યું છે ધવલામાં. તપનું સ્વરૂપ, હે ને. તપનું સ્વરૂપ આહાર ન લેવો એમ નહીં. ઈચ્છા નિરોધસ્ત તપ, ઈચ્છાનો નિરોધ થવો. હવે ઈચ્છાના નિરોધનું પણ ભાવાસન થવું જોઈએ. ઈચ્છાનો નિરોધ એટલે શું? હે ને, ઈચ્છાને રોકવી એમ કહે છે ને. ઈચ્છાની પૂર્તિ કરતા રોકવી, તો ઈચ્છાનો નિરોધ ક્યાં થયો? સમજો, હું આખું વાક્ય બોલું છું. આપણે ઈચ્છા નિરોધનો પણ શું ભાવાસન કરીએ છીએ કે ઈચ્છાની પૂર્તિ કરતા રોકવું. કોને? પોતાને. તો ઈચ્છાની પૂર્તિ કરવા રોકવું, તો ઈચ્છા તો થઈ ને. ઈચ્છાનો નિરોધ ક્યાં છે? એટલે ઈચ્છાઓ ઉત્પન્ન થવી એનું નામ ઈચ્છાનો નિરોધ. ઈચ્છાની પૂર્તિને ગમે એમ કરીને રોકવી એનું નામ ઈચ્છાનો નિરોધ નથી. ઈચ્છાના વિરોધનું નામ ઈચ્છાનો નિરોધ નથી. શું કહ્યું? ઈચ્છા જ પેદા ના થવી. હવે ઈચ્છા પેદા ના થવી એના માટે શું કરવું? તો કે સ્વરૂપમાં શુદ્ધોપયોગમાં લીન રહે ત્યારે ઈચ્છા થતી નથી. શુદ્ધોપયોગમાં રહીને ઈચ્છા ઉત્પન્ન જ ન થવા દેવી, એ તો કથન છે. ઉત્પન્ન ન થવી એનું નામ તપ છે. ખ્યાલ? અને જ્યારે ભોજનનો યોગ્ય કાલ હોય, એ યોગ્ય કાલમાં ભોજનથી બુદ્ધિપૂર્વક એના વિકલ્પથી નિવૃત્તિ લઈ શુદ્ધોપયોગ સામાયિક માટે બેસવું બુદ્ધિપૂર્વક અને શુદ્ધોપયોગમાં ઉતરી જાઉં,
અને આહારનો કાલ નીકળી જવો, હલાવ્યો કે નહીં, એ વખતે ઈચ્છાનો કાલ આવા યોગ્ય કાલ હતો, એ કાલને જીતી લેવો, એનું નામ વાસ્તવમાં તપ છે. હવે ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. અને આપણે બી ઈચ્છાનો વિરોધ કરીએ ને, આપણે જે ટિફિન આવે મતલબ 12 વાગે આ લોકો ધમાલ ફરી અહીંયાથી જાય, મંદિરથી જાય બિચારા લેડીઝો, અને ધમાલ કરીને મારો દીકરો, અને ત્યાં જઈને ટિફિન મૂકી દે, અને ઓલાને પાર્ટી એક આવી ગઈ જબરજસ્ત ઓર્ડર આપવા વાળી મોટી, 3-4 કલાક સુધી હેલા. હવે એને ઈચ્છા જ નથી ભોજનની, તો નિરોધ કહેવાય કે ના કહેવાય? ઈચ્છા નહીં હલાવે કે નહીં. ટૂંકમાં આપણે એક દિવસ ઉદાહરણ લઈ શકીએ કે એને જે લાભ હતો એમાં એટલો એંગેજ થઈ ગયો કે ભોજનની ઈચ્છા જ ના રહી, હલાવે કે નહીં. તો એ રીતે અહીંયા એને જે લાભ લાગે, કયો લાભ? સ્વરૂપનો લાભ. એમાં એટલા એંગેજ થઈ ગયા, એટલો ઉપયોગ એમાં તન્મય થઈ ગયો, લીન થઈ ગયો કે ભોજનની ઈચ્છા આવવાના કાલમાં એ વખતે ઈચ્છા જ પેદા ના થઈ. અને પછી મુનિરાજને આગળના કાલમાં ભોજન આહારની ઈચ્છા આવતી જ નથી, કેમ કે એટલી વિતરાગતા થઈ ગઈ. ગમે ત્યારે આવી જાય ભોજનનો ભાવ એવું નથી હોતું એમને, યોગ્ય કાલમાં આવે છે. બધું જ એક પ્રકાર એટલી વ્યવસ્થા છે, એટલી વ્યવસ્થિત વ્યવસ્થા છે એને માર્ગની કે મજા આવી જાય. તમે એમાં એ વ્યવસ્થામાં બી ઉલझવાનું નથી, સ્વરૂપમાં રહેવાનો ઉપાય રાખો. અને સ્વરૂપમાં ઉપાય રાખવા માટે સ્વરૂપની દૃષ્ટિ, વેદજ્ઞાન પૂર્વક આત્મદૃષ્ટિ, ચૈતન્યની દૃષ્ટિ અને રાગની દૃષ્ટિ છૂટી જવી. બસ રાગ છૂટવાનું કામ જોઈ જશે. એકવાર તું દૃષ્ટિ તો છોડ, પછી એની શું મજા આવે છે. એકવાર દૃષ્ટિમાંથી ઉતરી જાય ને, હે ને, તો પેલાનો જવાબ આપ્યો કે ના આપ્યો? પરદ્રવ્ય સંબંધી જે રાગ થાય છે મિથ્યાત્વ કેમ ના કહેવાય સમ્યક દૃષ્ટિને? કેમ કે એને અનંતાનુબંધી રાગનો અભાવ. સમયસારનો આ મુખ્ય વર્જન છે કે મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષને જ રાગ કહેવાય. અનંતાનુબંધી જ વાસ્તવમાં રાગ છે. ઉપાદેય બુદ્ધિપૂર્વક, રસ બુદ્ધિપૂર્વક, સુખ બુદ્ધિપૂર્વક ભોગનો ભાવ, રાગનો ભાવ, દ્વેષનો ભાવ, અને એ જ વાસ્તવમાં સાચો રાગ દ્વેષ છે. જ્યાં ઉપાદેય બુદ્ધિ ના હોય એ રાગ દ્વેષનું શું મતલબ? હે ને, જલી સિંદરીવત, બળેલી સિંદરીવત, હે ને, એ ખ્યાલ છે જલી સિંદરીવત, પેલી દોરીને બાળો તો એનો આકારમાં રહે, પણ એમ થાય કે આ દોરી તો પડી છે, લાવ આપણે એનાથી આ ચીજ બાંધીએ, તો બંધાય ના બંધાય? તો એનો રાગ એવું હોય છે. કેટલી વાર ચર્ચા થઈ ચૂકી છે કે જ્યાં આપણી દૃષ્ટિમાં, આપણી બુદ્ધિ પ્રમાણે જે જગ્યાએ આપણને આપણાપન નથી હોતું ત્યાં રાગ કરીને બતાવો. હે ને, કોઈ આપણો પરિચિત ના હોય, આપણો માનવા વાળા લિસ્ટમાં ના હોય અને પડી જાય તો દુઃખી થઈને બતાવો. કેમ દુઃખી નથી થવાતું? કે રાગ થાય જ નહીં, ખ્યાલ આવે. અને આપણો વિષય જ નથી એ, તો એ લોકોનું છે. તો જ્યાં અપનાપન ના હોય ત્યાં રાગ દ્વેષ થતા નથી, સુખ દુઃખ થતું નથી. કદાચિત થાય તો ઔપચારિક હોય. એટલે એને સમયસારમાં ગૌણ કરીને નિષેધ કર્યો છે. એમ અહીંયા આજે ગુરુદેવશ્રીએ કહ્યું, ખરેખર તો અનંતાનુબંધી જે બંધ છે એ જ વાસ્તવિક બંધ છે. એમ જ છે. રુચિ હોય, સુખ બુદ્ધિ હોય તો રાગના ભાવનો કોઈ પ્રસંગ જ નહીં આવે. તો અમે તો એને જ રાગ કહીએ છીએ કે સુખ બુદ્ધિપૂર્વકનો રાગ. સુખ બુદ્ધિપૂર્વકનો રાગ જતો રહ્યો, ભલે એ જ વિષયનો રાગ હોય. શું કહ્યું? ભોજનનો જ રાગ હોય પણ સુખ બુદ્ધિ વગરનો રાગ હોય તો એ રાગની કોઈ વેલ્યુ નથી. એ વાતો વાસ્તવમાં ત્યાં તો નિજરાજ થાય છે એને, કેમ કે એને ઉપાધિ બુદ્ધિ કે સ્વામિત્વ પણ હોતું નથી. નિજરાધિકાર ચાલે છે તમારે. આજ લેવલ, આજ અમારે હમણાં જ પૂરો થયો, 2 દિવસ પહેલા જ બંધ અધિકારનો પ્રારંભ થયો. અમારે 19મી વખતનું સાહેબ, આ 15મી વખત જો અહીંયા તો તત્વાર સૂત્રમાં એમ શા માટે કહ્યું? તો શાસ્ત્રમાં ઈચ્છા નિરોધસ્ય તપ એમ કહ્યું છે. તપની વ્યાખ્યા એ રીતે છે, અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. હવે જુઓ, શુભ અશુભ ઈચ્છા મટતા ઉપયોગ શુદ્ધ થાય છે, ત્યાં નિજરા થાય છે. શું કહ્યું? કઈ ઈચ્છા મટાડવાની વાત કહી? અશુભ ઈચ્છા બી મટાડવાની વાત છે ને શુભ ઈચ્છા બી મટવાની વાત. કેમ કે શુભ ઈચ્છામાં રહે તો બી ઉપયોગમાં આકુલતા રહે છે ને, આકુલતા. તો કહે છે કે એ વિતરાગતા નથી ત્યાં સુધી નિજરા થતી નથી, એમ કહે છે. જો તમને એક ઓર ચેપ્ટર બતાવું કે આજે શુભ ભાવ છે ને, શુભ ભાવ જેમ જેમ ગુણસ્થાનમાં ઉપર જાય ને એમ એ શુભ ભાવના બી અનેક પ્રકાર છે. એના સ્તર બી અલગ અલગ પ્રકારના પડે છે.
જે ચતુર્થ ગુણ સ્થાન વાળાનો જે શુભ ભાવ છે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિનો, એ અને ઉપરની ભૂમિકાના શુભ ભાવમાં બહુ અંતર છે. અર્પિત બહુ જ. ચોથા ગુણ સ્થાન વાળાને જો આરંભ ત્યાગ અવૃત્તિ છે ને, અસંયમી છે, એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ નથી. એટલે એને શુભ ભાવ આરંભ પરિગ્રહના ત્યાગ વગરનો હશે. મંદિરો બનાવડાવશે, પૂજનના આયોજનો કરશે, એ રીતે એમાં બી આરંભ તો છે જ ને. આરંભ પરિગ્રહની જ પ્રવૃત્તિ છે એક પ્રકારથી, ભલે પ્રશસ્ત હોય પરંતુ આરંભ જ છે ને. બહારમાં પૂજન તમે હજારો લોકોની પૂજા રાખો તો કેટલો આરંભ થાય છે ખ્યાલ છે. હજારો લોકોનું પછી ભોજન કરાવવું પડે, આ છે તે છે, તો આરંભ તો છે જ. અને એમાં પરિગ્રહ કેમ કે એને ત્યાગ નથી, તો આરંભ પરિગ્રહનો ત્યાગ નથી, તો એ આ ફિલ્ડમાં લગાવે છે. એટલે અવૃત્તિ સમ્યક દ્રષ્ટિના જીવનમાં જે પૂજન આદિ મુખ્ય હોય છે. હલાવે કે નહીં, આ રીતે છે. પૂજન છે, દાન છે, ભક્તિ છે, મુખ્ય હોય છે. સ્વાધ્યાય તો ખોરાક છે, પણ ઉપવાસ આદિની પ્રવૃત્તિ બહુ ઓછા અંશે જોવા મળે છે. અભ્યાસ રૂપથી હોય છે, નિયમ રૂપથી તો હોતી જ નથી અવૃત્તિના જીવનમાં. પણ જેમ જેમ ઉપર જાય એમ એમ જે શુદ્ધતાની ક્વોલિટી એને એ પણ વધતી જાય છે, એના લેવલ વધતા જાય છે. જેમ કે 11મી પ્રતિમામાં જેમ 7મી પ્રતિમામાં સ્વસ્ત્રીના સેવનનો બી રાગ છૂટી જાય છે. હલા તો એને ભોગાદી વાસનાના પરિણામ પણ નીકળી જાય છે 7મી પ્રતિમામાં. એટલે પછી 8મીમાં આરંભ ત્યાગ પ્રતિમાનો પણ, એમાં આરંભ પરિગ્રહનો પણ ત્યાગ થઈ જાય. જબ ભોગની પ્રવૃત્તિ ના રહી તો કમાઈને શું કર્યું છે, હે ને. પછી 9મી પ્રતિમા શું છે, આરંભ ત્યાગ પ્રતિમા. પછી 9મી છે ને પરિગ્રહ ત્યાગ પ્રતિમા. પરિગ્રહ પ્રમાણવૃત જુદું, ત્યાગ પ્રતિમા. તો પછી જ્યારે હવે એને કમાવાનું બંધ કરી દીધું, પણ કમાયેલું એની પાસે પડ્યું તો છે ને થોડું, તો એમાં પછી પરિગ્રહનો ત્યાગ કરે છે કે એક જ રૂમ રાખો, બાકી બધું ક્યાં આપી દો, દીકરાઓને, કે બાકી ધર્મ ખાતામાં આપી દો. હેલા કે નહીં, દીકરાઓને આપવાનો ભાવ નથી આવતો જલ્દી. કદાચિત લૌકિક દ્રષ્ટિ આવે તો આવે, જનરલી એના જ્યારે છે ને, હવે તમને ખ્યાલ નહીં, લૌકિકમાં બી નીતિ હોય છે. 3 છોકરાને એક પિતા હોય ને તો 4 ભાગ પાડવાના. તમને ખ્યાલ છે? મેં તો શીખવાડી દીધું તમને અત્યારે. એવી એમાં જે પિતાનો ભાગ હોય છે એના માટે સ્વતંત્ર હોય છે. પછી એને દાન આપી દે કે આ બહુ લોજિકલ છે. આ જે જૂના લોકોએ જે કરી છે ને વ્યવસ્થા, એમ જ નથી કરી. કારણ કે માન લો કે મેં 2 કરોડમાં 50 લાખ મારા માટે રાખ્યા, હવે 50 લાખ માટે હું સ્વતંત્ર છું. હું એને ધર્મદાન કરી દઉં કે જે બી કરી દઉં, તો આ કન્સેપ્ટ હોય છે. તો એ 9મી પ્રતિમામાં એને જે એની પાસે જેટલું રહ્યું એમાં બી ત્યાગ કરી દે છે કે એક જ રૂમ, આ રીતે છે, એ રીતે. છતાં બી અનુમતિ તો આપે છે, એટલે કે બાળકોને સલાહ તો આપે છે, અનુમોદના તો કરે છે. આ રીતે પૂછવા આવે તો કે આનું શું કરવું, આનું શું ના કરવું. પછી 10મી પ્રતિમા અનુમતિ ત્યાગ. જો આ બધી વિશુદ્ધિ વધતી જાય, હે ને, દીકરાને 0 થઈ જાય તો બી એક વાર બી એને સેટ, પોતે વિશેષજ્ઞ હતો આખી જિંદગી, પણ એક વાર બી એને ભાવ નથી આપતો કે બેટા આ રીતે, ભાવ નથી આવતો કે તું આ રીતે બિઝનેસ કર. આપતો નથી એમ નહીં, ભાવ નથી આપતો. ખ્યાલ આવ્યો કે નહીં? એટલી વિતરાગતા વધે છે, અંદરમાં વિશુદ્ધિ વધે છે. અને પછી છેલ્લી 11મી એને ક્ષુલ્લક ઇલ્લક આર્યિકા ઉદિષ્ટતા આહારનો પણ ત્યાગ થાય. હા, આપણે તો મુનિમાં વિરોધ કરીએ છીએ. ખરેખર તો ગ્રસ્ત જીવનની 11મી પ્રતિમામાં ઉદિષ્ટ આહારનો ત્યાગ હોય. એટલે પોતાના માટે બનાવેલા ભોજનનો પણ રાગ એને નથી આવતો. એટલું બી એની અંદરમાં પાપ પરિણામ નથી હોતું. એટલી વિશુદ્ધિ હોય છે, છતાં પણ એ વિશુદ્ધિથી નિજરા થતી નથી. એમાં ત્યાં એના સંલગ્નમાં જેટલી વિતરાગતા અને જેટલો જટ શુદ્ધોપયોગમાં જાય છે એ જીવ, એટલી એને નિજરાનું કારણ બને છે. આખો વિષય ખ્યાલમાં આવે ને, બહુ મોટા વિષયો છે, પણ વચ્ચે થોડુંક તમને એક બતાવી દઉં છું. બહુ અદભુત વિષયો છે, બહુ એકદમ લોજિકલ વિતરાગતાનો વિકાસ છે. એને દ્રષ્ટિ તો એક વાર સમ્યક થઈ ગઈ તો થઈ ગઈ, પણ સૌથી વધારે પુરુષાર્થ સમ્યક દર્શન કરતા અનંત પુરુષાર્થ ચારિત્ર્યમાં છે. કોઈને એમ લાગે કે આટલું બધું સમ્યક દર્શન થઈ ગયું, 3 ચોકડી તૂટી ગઈ, તો બી મુનિરાજને હજુ એક વાર આહાર કરવાનો રાગ છે, એ નથી છોડી શકતા. હલાવીને એટલે ચારિત્રમાં સમજો, ચારિત્રમાં કેટલો પુરુષાર્થ જોઈએ. એકવાર આહાર સંજ્ઞા છે, આહારનો ભાવ એકવાર બી તો આવે છે ને. આત્મા અનાહારી છે, અનાજથી જીવન નથી, જીવત્વ શક્તિથી જીવે છે, આવી પ્રતીતિ છે, શરીરની આસક્તિ છૂટી જાય છે. કોઈ ઉપસર્ગ કરે તો સામે જોવાનો ભાવ ના આવે શરીર પર, છતાં આહારનો ભાવ એકવાર આવે. ખ્યાલ આવે કે નહીં? આ ગજબ છે. આ જે અને કોઈ શરીરને તોડે ફોડે તો શરીરને બચાવવાનો ભાવ ના આવે, પણ આહાર સંબંધી હજુ એની કસાય નથી તૂટી. તો ચારિત્ર સ્વરૂપમાં લીનતામાં
લીનતા સંબંધી કેટલો પુરુષાર્થ જોઈએ. સમ્યક દર્શનમાં નો એટલો મોટો પુરુષાર્થ નથી, એ તો અનાદિથી કર્યું નથી, એ અપેક્ષા અનંત પુરુષાર્થ કર્યો છે. બાકી અનંત પુરુષાર્થ એનાથી અનંત ગણો પુરુષાર્થ ચારિત્ર્યમાં જોઈએ. હેલો, અને તમે જુઓ, તમને જનરલી આપણને બી એમ થાય કે આટલું સમજીએ છીએ અને આટલું જાણીએ છીએ, મતલબ જ્ઞાનની પ્રધાનતાથી વાત થાય ને, તો એ કેમ છૂટતું નથી? તો ચારિત્રની વાત થાય ને, છૂટવું એ ચારિત્રની વાત છે, જાણવું વેદ જ્ઞાન રૂપે જ્ઞાનની વાત છે, દ્રષ્ટિમાં નીકળી જવું એ શ્રદ્ધાની વાત છે. અરે આગળ જો શ્રદ્ધામાં પણ આવી ગયું, વેદ જ્ઞાન પણ વર્તાઈ રહ્યું, તોય મને દીક્ષાનો ભાવ નથી આવતો, તોય હજુ છખંડ જીતવાનો રાગ આવે છે, તો બતાવો માટે ચારિત્ર માટે કેટલો પુરુષાર્થ છે. હલાવે કે નહીં? ચારિત્ર એટલે સ્થિરતા, અને એટલા માટે જ એમાં ભેદ કરવામાં આવે. ડાયરેક્ટ નથી છૂટી શકતું કે નહીં હું ભોજનનો ત્યાગ કરી દઈશ, એટલા માટે ધીરે 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 પ્રેક્ટિસ, અભ્યાસ, રાત્રિ ભોજનનો ત્યાગ, 2 દિવસનો ત્યાગ, 3 દિવસનો ત્યાગ, બાહ્યમાં કરી અને અંદરની વિશુદ્ધિનો આધાર લઈ શુદ્ધતા વધારે છે. અને શુદ્ધતા વધારે છે તો એના લિસ્ટનો એ રાગ જતો રહે. એ રાગ જતો રહે ત્યારે એ આગળ વધે. વિતરાગતામાં એમ આગળ વધાય છે. તાકાત નથી એવું કે ડાયરેક્ટ કોઈ કહે કે દ્રષ્ટિ તો સમ્યક થઈ ગઈ ને, આત્મા તો અણહારી છે ને, હવે શું વાંધો પાપમાં? તો પાપમાં એટલા ખાવા પીવાના અભક્ષના સેવનમાં તું રહે તો કહે છે કે પછી રાગ દ્વેષનો અભાવ કરવાનો પ્રોગ્રામ છે કે નહીં? તો કે ના, એ તો હવે દ્રષ્ટિમાંથી નીકળી ગયું એટલે થઈ ગયું. તો કે નહીં થાય, કઈ દ્રષ્ટિમાંથી નથી ગયું. તારે જેને દ્રષ્ટિમાંથી ગયું હોય એની હર પળ રાગ એવો હનો હોય છે એને કે આ ક્યારે મટે એવી અંદરમાં તીખી ભાવના હોય, અને એના માટે જે તાકાત લગાવવી પડે એની ભૂમિકાની લગાવે છે. એ પોતાની ભૂમિકા અનુસારની જો તાકાતની યુટિલિટી કરતો નથી તો વાસ્તવમાં એની ભૂમિકા જ નથી. ખ્યાલ કે નહીં? આપણે બહુ ગોષ્ઠીઓ ચાલે છે, લોકો કાંઈનું કાંઈ બોલે. ખ્યાલ બહુ 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 મોટા પ્રશ્નો મૂકી દીધા છે કે આટલું બધું અધ્યાત્મ ચાલી રહ્યું છે પરંતુ જીવન કેમ પવિત્ર નથી? તો મને એવો વિકલ્પ આવ્યો કે જે સમયસારની સાથે સાથે 10 લક્ષણ પર્વમાં એક આચરણનો બી ક્લાસ લેવો જોઈએ. માણસ જીવોને ખબર જ નથી, હે ને? ખબર હોય તો એ રીતે એને નૈમિતિક સમજાવતા જ નથી. વિદ્વાનો પાસે એનું પોતાનું જીવન નથી પહેલા, અને એવા સમજાવવાની ત્રેવડ બી નથી હોતી કે આચરણની અંદર કેવી રીતે વિતરાગતાનું ફૂલ ખીલે છે અને એની માવજત થાય છે. એ બંને દ્રવ્યાનુસારી ચરણાનુયુગ અનુસારી દ્રવ્યાનુયુગ, એ બંનેનું જે મેલ છે એ મેલ મૂકતા લોકો બહુ ડરે છે. એમ લાગે કે ચરણાનુયુગની વાત કરીશું તો લોકો આપણને ઘોષિત કરી દેશે. શું ઘોષિત કરી દેશે? હે ને? હવે હવારા ભાષી છે, કરવા દો. હે ને? ગુરુદેવસિંહ કહે છે ને, કેટલી વાર કહે છે, હે ને? જ્યાં રાત્રિ ભોજન કરવું પડે એવી નોકરી, હે ને, આત્માર્થીને ના હોય, બતાવો આ ચરણાનુયુગ છે કે નહીં? અમે તો મુંબઈમાં રહીએ છીએ સાહેબ, મુંબઈની તો નોકરી ને જીવનની લાઈફ જ એવી છે, તો અમારે શું કરવું? ગુરુદેવસિંહ એવો કોઈ રસ્તો ના કાઢી આપ્યો કે ચાલે. ગુરુદેવસિંહ એમ કહ્યું, શું કહ્યું ચંદ્રકાંતભાઈ? કે જેને આત્માર્થી જનોને રાત્રિમાં ભોજન કરવું પડે એવી નોકરી જ ના હોય. લડો ગુરુદેવસિંહ. હેલા કે ના ના, એ વાતો બહુ ના કરવી. ખાઈ શકતો નથી એ વાત બહુ સારી છે, તો કે ગુરુદેવને સમજ્યા જ નહીં. હેલા કે નહીં ભાઈ? કેટલી બધી બેલેન્સ વાતો હોય છે. એવું નથી હોતું કે આપણા ગુરુએ સિર્ફ અધ્યાત્મની વાત કરીને આપણને કોરા રાખ્યા છે ચારિત્રમાં. એવું નથી. આપણું ધ્યાન નથી, કાં તો આપણી એમાં રસ નથી. આપણને એને એ ભોગવવાનો રસ છે, એટલે આપણે એમને જે આપણી જે ફાવટવાળી ચીજો કાઢી લઈએ છીએ, તો એ રીતે એકાંત થઈ જાય છે જીવને. શું કહ્યું? કહ્યું છે એ રીતે કે તું કર, આમ કર, ગમે એમ કર. હે ને? કેટલી દયા, કરુણા, હે ને? અરે શું કરે છે તને? ચાલતા નથી આવડતું, વિવેક નથી. એને નવી આ છોડીઓ આવી છે ને આંબલીના પાના તોડે છે ને ખબર નથી એમાં કેટલા જીવ હોય છે. અરે રે, કોઈને મારી શકતું નથી ને સાહેબ, કે તને ખ્યાલ નથી. હવે મારી શકતું નથી એ વાત તને નહીં સમજાય. સમજ આવે કે નહીં? ભાઈ બહુ ખરેખર મને વર્તમાનમાં મેં બધા જ ચારિત્ર્ય સંબંધી જેટલા બી વિકાસ બધી જગ્યાએ જોયા છે, પણ ખરેખર જે ચારિત્ર્યની વાત ગુરુદેવસિંહે કરી છે, બોલવા કરતા એમના જીવનથી કહી છે. પણ આપણું ધ્યાન ત્યાં ક્યાં જાય છે? આપણને તો એક બસ આપણને એમને જે અધ્યાત્મ કહ્યું તો ભાઈ એ શુદ્ધાત્માનો મહિમાવાળાને આ બધી વાતો પણ સાથે કહી છે. કેમ કહી છે? શું કામ કહી છે? એના મહિમાવાળા જીવને, કારણ કે શુદ્ધાત્મા રાગદ્વેષથી રહિત છે અને પર્યામાં રાગદ્વેષ રહિત થવું છે, તો રાગદ્વેષ મટાડવાની થોડી બી વાત આવે, એપ્રોચ આવે
તો કેટલી અંદરમાં જિજ્ઞાસા હોય, સાહેબ બતાવો કેવી રીતે થાય, ખ્યાલ આવે કે નહીં? એટલા માટે આ બધી ચર્ચાઓ અપેક્ષિત છે અને જરૂરી પણ છે. જો હવે આગળ અહીંયા કહ્યું ને, શુભ અશુભ ઈચ્છા મળતા ઉપયોગ શુદ્ધ થાય છે, ત્યાં નિદ્રા થાય છે, તેથી તપ વડે નિદ્રા કહી છે. કેમ કે અનશનના કાળમાં શુભ ઉપયોગથી બી નિવૃત્ત થાય છે જ્ઞાની, એટલા માટે ત્યાં નિદ્રા થાય છે. હવે ત્યાં શુભ અશુભ બંનેને મટાડવાની વાત કરીને એટલે ઓર એક પ્રશ્ન સાંભળજો. આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય, પરંતુ ઉપવાસ આદિમાં પ્રાયશ્ચિત આદિ શુભ કરે છે તેની તો ઈચ્છા તો રહે ને. હવે ત્યાં શુભ અશુભ બંને મટાડવાની કહી ને કે ઠીક છે, ભોજન આદિ આહાર આદિ લેવાની વાત તો ચલો એને દૂર કરીને આપણને તો તપ થાય, એમાં અમે તૈયાર છીએ અશુભની ઈચ્છાનો અભાવ કરવા. પરંતુ શુભની ઈચ્છા તો થાય કે ના થાય, એકાશનની થાય તો થાય કે ના થાય. હવે એનો શું સુંદર જવાબ આપે છે ને સમય ત્યાં એમાં. આને ઘડિયાળનું થોડું ફરક છે. જુઓ શું કહે છે, જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિની ઈચ્છા નથી. શું કહે છે? એટલે ઉપવાસ આદિની ઈચ્છા નથી એમને, ઉપવાસમાં ઉપવાસની ઈચ્છા નથી એમ કહે છે. ખરેખર તો ઉપવાસની મુખ્યતા નથી, શુદ્ધોપયોગની મુખ્યતા છે એમ કહે. આનો અર્થ એવું નીકળશે. જુઓ આગળ, જ્ઞાની પુરુષોને ઉપવાસની ઈચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. હવે ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે, તેથી તે ઉપવાસ આદિ કરે છે. પણ જો ઉપવાસ આદિથી શરીરમાં પરિણામોની શિથિલતાના કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહાર આદિ ગ્રહણ કરે છે. એટલે એમને ઉપવાસ આદિની મુખ્યતા નથી, એમને શુદ્ધોપયોગની મુખ્યતા. ખ્યાલ આવે? અગર જો એમને ઉપવાસ આદિ કરતા પરિણામો બગડતા દેખાય અને શરીરમાં શિથિલતા આવતી દેખાય, બે વસ્તુ બને ને, ઉપવાસ આહાર ના આપો તો શરીર શિથિલ થઈ જાય, તો એને ઉપયોગ શુદ્ધમાં જાય નહીં અથવા પુરુષાર્થ ચાલે નહીં. તો આહાર લઈને, ટૂંકમાં શુદ્ધોપયોગની મુખ્યતા છે, આહાર લઈને કે આહાર છોડી. હેલો, અને આહાર છોડવા પાછળનો એટલા માટે મુખ્યતા લીધી છે કે એમાં ઉપયોગ સેવ થાય છે. આહાર લેવામાં એને નીકળવું પડે છે, વૃત્તિ પરિસંખ્યાન એને વૃત્તિ પરિસંખ્યાન છે ને, આ અનુગ્રહ કરીને 4-5 ચોકામાં જવું પડે છે, તો ઉપયોગ બગડે છે. તો કે આજે નથી પરિણામવું, એ પ્રમાણે નથી જવું, એમ કરીને નિયમ લઈ લે. છતાં એમ જાણે કે નહીં, પરિણામ તો ઉપયોગમાં આવી જાય છે અને ઉપયોગ સ્વરૂપમાં જવામાં એટલી તાકાત નથી બનતી, તો જાય છે. આમાં લખ્યું છે તીર્થંકર આદિ, એ તો શરીરથી પણ બલવાન છે, વૃષભ નારદ સહન છે, સહન બી કરી શકે છે. તો બી 23 તીર્થંકરોએ 2 જ ઉપવાસ કર્યા દીક્ષા પછીના જે નિયમ રૂપ. એક જ ખાલી ઋષભદેવ મુનિરાજે જ ખાલી 6 મહિનાના ઉપવાસ કર્યા. તો એ તો કરી શકતા હતા, પણ પરિણામોમાં એ પ્રમાણે પરિણામ ના આવી, પરિણામ ભોજનનો આહાર નો આવ્યો, નીકળી પડે. કેમ કે એ રીતે અંદરમાં સુસ્થિરતા વધતી હોય, એ રીતે કરવાની વાત. ભૂમિકા અનુસાર લેજો ભાઈ, એ તો કોઈ ઉલટા આદર ન કાઢે. જો આમાં પ્રયોજન શું હોય છે, ઉદાહરણ આપીને સમાપ્ત કર્યું છું. જેમ કે પહેલા હું બહાર ગામ જતો ને, આઉટ ઓફ ઇન્ડિયા વેપાર માટે જતો, તો કેમ કે જઈએ 4 દિવસ 5 દિવસ, તો છોકરાઓને એવું લાગે કે બહુ સારું છે, પપ્પા ફોરેન જાય છે, ફરવા જાય છે, આ છે તે છે, મજા છે. પછી આવીને મને પૂછે શું જોયું ત્યાં, શું જોયું ત્યાં, શું જોયું. બધું મને કશી જ ખબર નથી. જે રૂમનો કમરો હોય એ, અને જે વેપાર એટલે માર્કેટ, અને પછી માર્કેટ જવાનું, ઘરે આવીને કુકર લાવ્યા હોય એનાથી આપણું ભોજન બનાવી લેવાનું, એ કરીને સમય બચે તો થોડો સ્વાધ્યાય કરવાનું, વિશેષ સ્વાધ્યાય કરવાનું, વળી પાછું સાંજના માર્કેટમાં જવાનું. બાજુમાં કયું શું છે ને શું નહીં ખબર જ નથી. લોકોને એમ લાગે કે આને કેવી મજા, ફોરેન જાય છે. પણ આપણે વેપાર મજા માટે ફોરેન જઈએ છીએ કે વેપાર માટે? વેપારનું પ્રયોજન હોવાથી હે ને. પણ કોઈ એમ થાય કે ફોરેન આવ્યા છે તો થોડું ફરી આવીએ અને સાંજે પાર્ટીને મળીએ, એવું કરીએ છીએ આપણે કોઈ દિવસ? પહેલાં એ પ્રાયોરિટી. એ રીતે માની લો કે જે ખ્યાલ શું કહું છું, એમાં આપણે ફરવાનું પ્રયોજન નથી હોતું. દુનિયાને એવું લાગે આપણને વેપારનું પ્રયોજન હોય છે. એમ અહીંયા અમને એને અનશન આદિમાં અથવા ભોજન આહાર આદિમાં શુદ્ધોપયોગનું પ્રયોજન છે. જે રીતે શુદ્ધોપયોગ વધે એ જ પ્રકારનું બાહ્ય જીવન જ્ઞાનીઓને હોય છે, એમ અહીંયા કહ્યું છે. ખરેખર તો બાહ્ય સાધન અહીંયા લખ્યું, જો વાંચી લો થોડું. જો ઉપવાસ આદિથી સિદ્ધિ થાય તો શ્રી અજીતનાથ આદિ 23 તીર્થંકરો દીક્ષા લઈને 2 જ ઉપવાસ કેમ ધારણ કરે? તેમની તો શક્તિ પણ ઘણી હતી હે ને. 23 તીર્થંકરો 2 જ ઉપવાસ કર્યા દીક્ષા લઈને, અને ઋષભદેવ ભગવાને મુનિરાજે 6 મહિનાના કર્યા.
પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે એક વિતરાગ શુદ્ધ ઉપયોગનો જ અભ્યાસ કર્યો. પરિણામ આવ્યું, મેન એમને શુદ્ધ ઉપયોગ વધારવાનો છે. ભોજન લઈ લઈએ, આહાર લઈ લઈએ છીએ, અને આહાર લઈને પરિણામને એ પ્રમાણે બાહ્ય ઈલાજ કરી અને ખરેખર તો અંતરમાં શુદ્ધ ઉપયોગ વધારવાનો જ પ્રયોજન છે એમ અહીંયા કહ્યું છે. બાકી ચર્ચા નેક્સ્ટ.